કાનજી, નેહાળમાં માસ્તર ભણાવતા ત્યારે તો તે ભણવામાં ધ્યાન આલ્યું નહીં, અને અત્યારે ચોપડી વાંચે હ. પતિ તારી કોમેડી પતિ. સોરી ભાઈ સોરી, પણ શેની હે આ ચોપડી? એલા ચોપડી નથી, તારી લોટરીની ટિકિટ છે ભાઈ. મારી લોટરીની ટિકિટ? હા, તું કહેતો હતો ને કે આ છૂટક મજૂરી કરે ભેગું થાય એમ નથી ને બીજું કંઈ કરવું જોશે. હા, તો પછી 10 બકરીઓ ને એક બકરો ખરીદ, પાળ પરસેવો ને કમા રૂપિયા. જરા 10 બકરીના કેટલા રૂપિયા થાય ખબર પડે તને? એલા બધા રૂપિયા ગાંઠના નથી કાઢવાના. આ સરકારી યોજના મુજબ કુલ રકમના 50% અથવા 60,000ની સરકારી સહાય મળે છે. તો હિંમત કરે હો. હા, ને જે લોકોએ આ યોજનાનો લાભ લીધો છે એમની વાતો સાંભળીશ ને તો તારી હિંમત ડબલ થઈ જશે. સરકારી સહાયથી મને હિંમત આવી. બકરા પાલન કર્યું ત્યાંથી મને સારું છે. પહેલા હું છૂટક મજૂરી કરતી હતી, ઘણીવાર કામ ન પડતું એવું પણ થતું હતું. હવે કોઈ ચિંતા નથી. એટલે મારે લોકો પરથી ઉછીના પૈસા લેવા પડતા હતા, પણ આજે મારે જરૂર નથી. આ સહાયનો લાભ બાંધાઈને મળે? હા, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ ને જનરલ કેટેગરી વાળા બધાને. ને તેના માટે જાતિના દાખલા સાથે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની. તો આપણે મારા અને મારી વહુના નામે અરજી કરી નાખીએ? ના, એક પરિવારમાંથી એક જ જણ ને આખા જીવનમાં એક જ વાર આ યોજનાનો લાભ ઉઠાવી શકે. તો મારા સામેવાળા દિવ્યાંગને આનો લાભ મળે? હા, અરજી કરનાર વ્યક્તિ દિવ્યાંગ કે અતિ પછાત વર્ગના હોય તો તેમને સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર જોઈશે. ભાઈ આ બકરી બાંધવાનું છાપરું? અલા ગોર બાપા લગન કરાઈ આલે, ઘર ચલાઈ ના આલે હો. સાચી વાત, સાચી વાત. બકરા એકમ 10+1ની સ્થાપના સહાય માટે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.